નિપલ કન્ફ્યુઝન શું છે અને એ કયા બાળકોમાં થઈ શકે? યુઝ્યુઅલી નિપલ કન્ફ્યુઝન જે થાય છે એ સ્પેશિયલી જે બાળકોને બોટલ ફીડિંગ કરાવવામાં આવે છે એ બાળકોમાં થાય છે. સિમ્પલ એક એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવીશ કે મારે જો ત્રીજા માળે જવું છે અને મારી પાસે લિફ્ટ અને દાદર બંને ઓપ્શન છે, તો લિફ્ટમાં ખૂબ ઝડપથી અને ઇઝીલી સરળતાથી પહોંચી શકાય અને દાદરથી ત્રીજા માળે પહોંચવા માટે મને થોડી મહેનત લાગે અને ધીરે ધીરે પહોંચાય. ધ સેમ વે બાળક જ્યારે બોટલ ફીડિંગ લે છે અને માતાનું ધાવણ લે છે, આમાં ટેકનિકમાં ડિફરન્સ હોય છે. બોટલથી જ્યારે બાળક ધાવણ દૂધ લે છે એ ખૂબ સરળ ટેકનિક છે અને ઝડપથી દૂધ આવે છે. જ્યારે માતાની છાતીથી બાળકને દૂધ ખેંચવાનું હોય એમાં સ્લોલી દૂધ આવે, ડ્રીપ બાય ડ્રીપ દૂધ આવે અને એ થોડું મહેનતવાળું કામ છે. અને હ્યુમન નેચર છે કે જો સરળતાથી બાળકને દૂધ મળતું હશે તો એ મહેનત કરવાની કોશિશ કરશે નહીં. તો આ કોમન તકલીફ જે થાય છે બોટલ ફીડિંગવાળા બાળકોમાં, કે જે ટેકનિકમાં ડિફરન્સ છે એને કારણે બાળકને નિપલ કન્ફ્યુઝન થાય છે અને બાળક માતાની છાતીથી દૂધ લઈ શકતું નથી.